નમસ્કાર. આજની આપણી શરૂઆત આપણે ઓમથી કરશું. બરાબર છે? બે હાથ જોડીને આંખો બંધ. ઓમ. હાથ થશો નીચે રાખો. ચાલો, આજે ભાગ 31 આપણે હાસ્ય વાળા શબ્દ જોઈએ છે ને. પેલા આજનો એક સુવિચાર તમને કહું છું. આજનો સુવિચાર છે સંપ ત્યાં જંપ. કયો વિચાર સુવિચાર છે? સંપ ત્યાં જંપ. સંપ ત્યાં જંપ એટલે શું તમને ખબર છે? સંપ એટલે યુનિટી. આપણે હંમેશા યુનિટીમાં રહેવું જોઈએ, તો જ ત્યાં આપણને શું છે, આપણે શાંતિથી સારી રીતે રહી શકીએ છીએ. ચાલો, આજે હું તમને એ માટે એક વાર્તા કહું. નાની મસ્તી એક વાર્તા છે, બધા ધ્યાનથી સાંભળજો. વાર્તા સાંભળવાની ગમે જ ને તમને લોકોને? ચાલો, એક ગામ હતું અને ગામમાં એક ખેડૂત રહેતો હતો. એ ખેડૂતને 4 દીકરાઓ હતા, પરંતુ ચારેય દીકરાઓ એકબીજા સાથે હંમેશા લડતા ઝઘડતા. ખેડૂત પાસે ધન દોલત પણ ઘણી બધી હતી, પણ છોકરાઓમાં સંપ નહોતો. અને આ માટે ખેડૂતને ખૂબ ચિંતા થતી હતી કે મારી આટલી બધી ધન દોલત છે, મારી આટલી બધી સંપત્તિ છે, જો આ લોકો મારા મૃત્યુ પછી ચારેય જણા લડશે જ આવી રીતે, અંદર અંદર ઝઘડા કરશે, તો એનો ફાયદો કોઈ બીજું ઉપાડી જશે. એક દિવસ ખેડૂત બીમાર પડ્યો. હવે એને ખૂબ ચિંતા થતી હતી કે મારા આ દીકરાઓને મારે એ લોકો ઝઘડા ન કરે ને, એવા માટે એ લોકોને કંઈક મારે એ લોકોને સમજાવવું છે. બધાને, ચારેય દીકરાઓને બોલાવ્યા, બધાને એક એક લાકડી આપી અને કીધું કે તમે તોડો. એક એક લાકડી આપી તો તૂટી ગઈ. બધા ચારેય દીકરાઓએ લાકડી તોડી નાખી. પછી બધી લાકડીઓને ભેગી કરી. તૂટેલી લાકડીઓ પણ હતી, પણ ઘણી બધી થઈ ગઈ ને. આખો એક લાકડાનો છે ને ભારો કરો અને બધાને કીધું હવે તમે તોડો. કોઈનાથી પણ તૂટ્યો નહીં. ખેડૂતો એ લોકોને સમજાવ્યા કે જો તમે અંદર અંદર ઝઘડા કરશો અને તમે એકલા રહેશો તો તમને કોઈ પણ તોડી શકશે, તમારી વસ્તુ કોઈ પણ હડપી શકશે. પણ તમે ચારેય ભાઈઓ મળી સંપીને રહેશો તો તમે ખૂબ આગળ વધશો અને શાંતિથી રહી શકશો. તો આજનો આ વાર્તા ઉપરથી આપણને એ જ બોધ મળે છે કે આપણે મળી સંપીને રહેવું જોઈએ. જ્યાં સંપ છે ત્યાં જ જંપ છે. બરાબર છે? વાર્તા ગમી બધાને? હા, ચલો હવે આજે આપણે આગળ હસ્વ ઈ, નાની ઈ વાળા શબ્દો આપણે જોઈશું. ચલો, સ્વર વત્તા વ્યંજન. બરાબર? આપણે ઈ જોઈએ છે. ઈ, હસ્વ ઈ વત્તા આપણા વ્યંજન આપણે જોઈએ છે. કયા કયા જોઈએ છે? ક, ખ, ગ. બરાબર? આપણે ક્યાં સુધી જોઈ ગયા છીએ? ગઈકાલે ઢ સુધી જોઈ ગયા છે. બરાબર છે ને? હસ્વ ઈ એટલે કે નાની ઈ વત્તા અણ. બધાએ મારી સાથે બોલવાનું છે.
ણ ને હસ્વ ઈણી. બોલો, બોલતા પણ જાઓ અને લખતા પણ જાઓ. ણ ને હસ્વ ઈણી. ણ ને હસ્વ ઈણી. ણ ને હસ્વ ઈણી. ણ ને હસ્વ ઈણી. ણી પરથી આપણા કા શબ્દ બને છે આપણે જોઈએ. પાણી. આ પાણી. આ હસ્વ ઈણી છે ને, આ પાણી એટલે આપણું પીવાનું પાણી નથી. હા, ધ્યાન રાખજો, પાણીના પણ અર્થ અલગ અલગ થાય છે. આ હસ્વ ઈણી આવે તો એનો અર્થ શું થાય છે? હાથ. શું થાય છે? હાથ. પાણી એટલે હાથ. બોલો જોઈએ, પાણી. 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 બીજો આપણો શબ્દ બને છે અને કાનો વા. ણ ને હસ્વ ઈણી. યા ને કાનો યા. વાણિયા. બોલો, વાણિયા. 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 ચલો, લખો છો ને બધા મારી સાથે? ફરી પાછું આપણે બોલશું. ણ ને હસ્વ ઈણી. ણ ને હસ્વ ઈણી. પાણી. 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 વાણિયા. 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 હવે આપણે આગળ જોઈશું. બધાને સમજાય છે ને? ણ પછી શું આવે? તો તલવારનો ત. તો તને હસ્વ હસ્વય તી. તને હસ્વય તી. બોલતા જાઓ અને લખતા જાઓ. તને હસ્વય તી. તને હસ્વય તી. તને હસ્વય તી. તને હસ્વય તી. તી પરથી આપણો શબ્દ બનશે તિલક. તિલક. બોલો, તિલક. 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 બોલો બધા મારી સાથે. તિલક. તિલક. બીજો શબ્દ બને છે તિથિ. બીજો શબ્દ બને છે તિથિ. તિથિ. બોલો, તને હસ્વય તી. તને હસ્વય તી. તિલક. 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 તિથિ. તિથિ. હવે તિલક એટલે ચાંદલો, બરાબર છે. અને તિથિ એટલે અમાસ અને પૂનમ. ખબર છે ને? આજે અમાસ છે, આજે પૂનમ છે, એવી રીતે એકમ, બીજ, તીજ એ જે બધી આવે ને એની તિથિ કહેવાય. ચાલો, ત્યાર પછી આપણે જોઈએ તો પછી શું આવે છે? થ. થને રસ્વય થી. શું બોલાશે? થને રસ્વય થી. બધા મારી સાથે લખતા પણ જાઓ અને બોલતા પણ જાઓ. ચલો, થને રસ્વય થી. થને રસ્વય થી. થને રસ્વય થી. થને રસ્વય થી. લખ બધાએ. થી પરથી આપણા શબ્દ બને છે સાથિયા. સાથિયા. સાથિયા એટલે આપણા ગુજરાતીમાં સાથિયાને શું કહેવાય ખબર છે?
રંગોળી. તમે સ્વસ્તિક કાઢો છો? સ્વસ્તિક કરો, દિવાળીમાં રંગોળી કરો તો એને સાથિયા કહેવાય. બોલો, સાથિયા, સાથિયા, સાથિયા. બીજો છે શબ્દ નાથિયા, નાથિયા. બોલો, નાથિયા. ચાલો ફરીથી બોલો. તને રસવઈથી, થને રસવઈથી, થને રસવઈથી, સાથિયા, સાથિયા, નાથિયા. બોલો બધા મારી સાથે, નાથિયા. લખ્યા? શબ્દ લખ્યા મારી સાથે બધાએ? ચલો ભાઈ આગળ આપણે જઈએ. હવે તપ થપ ત થ પછી દ દરવાજાનો દ આવ્યો, બરાબર. દ ને રસવઈ ધી. બોલતા જાઓ ને લખતા જાઓ. દ ને રસવઈ ધી, દ ને રસવઈ ધી, દ ને રસવઈ ધી, દ ને રસવઈ ધી. દી પરથી આપણા શબ્દ બને છે દિલ. દિલ એટલે આપણું હૃદય, બરાબર છે. દિલ. બોલો, દિલ, દિલ, દિલ. અને બીજો શબ્દ બને છે દિશા. દિશા. દિશા એટલે ચારે બાજુ, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. તો દિશા. સમજાયું બધાને? ચાલો ફરીથી આપણે બોલશું. દ ને રસવઈ દી, દ ને રસવઈ દી. લખતા પણ જાઓ બાકી હોય તો. દિલ, દિલ, દિશા, દિશા. આપણો આગળ શબ્દ આવે છે દ પછી ધ, ધજાનો ધ. ધ ને રસવઈ ધી, ધ ને રસવઈ ધી, ધ ને રસવઈ ધી. ચાલો બોલતા જાઓ અને લખતા જાઓ બધા. ધ ને રસવઈ ધી, ધ ને રસવઈ ધી. આના ઉપરથી શબ્દ બને છે. હા, ધ ને રસવઈ ધી. ધી પરથી આપણો શબ્દ બને છે અધિકાર. અધિકાર. બોલો, અધિકાર, અધિકાર, અધિકાર. અધિકાર એટલે હક. અધિકાર એટલે હક. આ મારો અધિકાર છે. બોલો, અધિકાર. બીજો શબ્દ બને છે આપણો સમાધિ. સાધુ, સંત, મહાપુરુષોની સમાધિ હોય. મૃત્યુ પછી એમની જે જગ્યા હોય એ જગ્યા ઉપર એમની સમાધિ બનાવવામાં આવે છે. સમાધિ, સમાધિ. બોલો, સમાધિ. ધ ને રસવઈ ધી, ધ ને રસવઈ ધી, ધ ને રસવઈ ધી. અધિકાર, અધિકાર. સમાધિ, સમાધિ. બોલ્યા બધા? બોલો, અધિકાર, સમાધિ. ચાલો આગળ આપણે જોઈએ. ઈ વત્તા ન બરાબર ન ને હસવઈની, ન ને રસવઈની, ન ને રસવઈની, ન ને રસવઈની, ન ને રસવઈની. ચાલો ની પરથી કયો શબ્દ બને છે? નિશા.
છોકરીનું નામ છે નિશા. પછી નિધિ. નિધિ. બોલો. નાને રસવાઈની, લખતા પણ જજો મારી સાથે. નાને રસવાઈની, નાને રસવાઈની, બોલો છો ને બધા. નાને રસવાઈની નિશા. 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 નિધિ. નિધિ. નિશા. નિધિ. ઈ વત્તા ન પછી શું આવશે? પ. પાને રસવાઈ પી. પાને રસવાઈ પી. બોલતા જાઓ અને લખતા જાઓ બધા મારી સાથે. પાને રસવાઈ પી. પાને રસવાઈ પી. પાને રસવાઈ પી. પી પરથી આપણા સગળો શબ્દ બને છે પિતા. 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 બોલો. પિતા. પિતા. પપ્પાને શું કહેવાય? ગુજરાતીમાં પિતા કહેવાય. બરાબર. પિતા. બીજો શબ્દ બને છે પિયર. પિયર. પિયર કોને કહેવાય? છોકરી સાસરે લગ્ન કરીને જાય છે અને પાછી એના મમ્મી પપ્પાને ત્યાં આવે ને તો મમ્મી પપ્પાનું ઘર એ પિયર કહેવાય. જ્યાં લગ્ન કરીને ગઈ છે એ સાસરું. તો આ પિયર. પિયર. બોલો. પિયર. pane રસવાઈ પી. ફરી પાછું આપણે બોલશું. તમારું બાકી છે તો લખવો. pane રસવાઈ પી. pane રસવાઈ પી. પિતા. પિતા. પિયર. પિયર. ત્યાર પછી આગળ ફ. ફણસનો ફ. ફને રસવાઈ ફી. બોલો. ફને રસવાઈ ફી. 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 ફી પરથી શબ્દ બને છે આપણો ફિકર. બોલો. ફિકર. ફિકર. ફિકર એટલે ચિંતા. તમે લોકો રમવા માટે ગયા હોય અને મોડા આવો તો મમ્મીને શું થાય? તમારી ચિંતા થાય, તમારી ફિકર થાય. બરાબર ને? ફિકર. 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 બીજો શબ્દ બને છે ફિકાસ. બોલો. ફિકાસ. ફિકાસ. ફિકાસ એટલે માંદા પડી ગયા હો અને શરીરમાં લોહી ઓછું થઈ ગયું હોય તો ફિક્કા પડી ગયા કહેવાય. બરાબર ને? તાજગી નહીં લાગે, શરીરમાં થોડું એનું તેજ ઓછું થઈ ગયું હોય તો એ ફિકાસ. ફિકાસ. ફરી પાછું આપણે બોલશું. ફને રસવાઈ ફી. ફને રસવાઈ ફી. ફને રસવાઈ ફી. ફી પરથી આપણો શબ્દ બને છે. બોલો જોઈએ બધા મારી સાથે. કયો શબ્દ બને છે? ફિકર. ફિકર. ફિકાસ. ફિકાસ. ત્યાર પછી બ. બકરીનો બ. બને રસવાઈ બી. બને રસવાઈ બી. બને રસવાઈ બી. બોલતા જાઓ બધા મારી સાથે. બને રસવાઈ બી. બને રસવાઈ બી. બી પરથી કયો આપણો શબ્દ બનશે? બીમાર. માંદા પડો ને, તાવ આવે,
તબિયત બગડી જાય તો એને શું કહેવાય? બીમાર. બીમાર, બીમાર. બીજો શબ્દ બને છે બીના. બીના, બોલો બીના. બીના. બને રસવાઈ બી, બને રસવાઈ બી, બીમાર, બીમાર, બીના. બીના. અશ્વ ઈ વત્તા ભ, ભને રસવાઈ ભી, ભને રસવાઈ ભી. બોલતા જાઓ બધા. ભને રસવાઈ ભી, ભને રસવાઈ ભી, ભને રસવાઈ ભી પરથી આપણો શબ્દ બને છે વિનાશ. વિનાશ. પાણીવાળી જગ્યા હોય ને વિનાશ કહેવાય. ભીનું છે. વિનાશ. બોલો વિનાશ. 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 બીજો શબ્દ આપણો બને છે ભીખ. 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 બરાબર. ભીખ એટલે શું? રસ્તામાં કોઈ માંગતું હોય ને, ભીખ, માંગવું. ભીખ એટલે માંગવું. બરાબર. ચલો. ભને રસવાઈ ભી. બોલતા જાઓ. ભને રસવાઈ ભી, ભને રસવાઈ ભી, ભી વિનાશ, ભી વિનાશ. ભીખ. ભીખ. ત્યાર પછી આપણો આગળ શબ્દ બને છે મને રસવાઈ મી, મને રસવાઈ મી, મને રસવાઈ મી. લખતા પણ જાઓ મારી સાથે બધા. બોલો છો ને? બોલો અને લખો. મને રસવાઈ મી, મને રસવાઈ મી. ચલો. મી પરથી આપણો શબ્દ બને છે મિત્ર. મિત્ર. મિત્ર એટલે દોસ્તાર, આપણા ફ્રેન્ડ. મિત્ર. મિત્ર. બોલો મિત્ર. મિત્ર. બીજો શબ્દ બને છે મિલ. મિલ. કપડું જ્યાં બને ને એને મિલ કહેવાય. મિલ. બોલો મિલ. મને રસવાઈ મી, મને રસવાઈ મી, મી મિત્ર. મિત્ર. મી મિલ, મી મિલ. પછી આગળ લખો છો ને બધા. ય. યને રસવાઈ ઈ, યને રસવાઈ ઈ, યને રસવાઈ ઈ, યને રસવાઈ ઈ, યને રસવાઈ ઈ. ઈ પરથી કોઈ એવો કઈ ખાસ શબ્દ આપણો બનતો નથી. બરાબર છે? ખાલી બોલો તમે જો મારી સાથે બધા. યને રસવાઈ ઈ, યને રસવાઈ ઈ, યને રસવાઈ ઈ. હવે આપણે આગળ જોઈએ ર. રને રસવાઈ રી, રને રસવાઈ રી, રને રસવાઈ રી. બોલો છો બધા? લખો છો ને? ચાલો આગળ આપણે જોઈએ. રને રસવાઈ રી, રને રસવાઈ રી. રી પરથી આપણો શબ્દ બને છે રિક્ષા. રિક્ષા. બોલો રિક્ષા. રિક્ષા.
રિક્ષા. બીજો શબ્દ આપણો બને છે રિવાજ. રિવાજ. રિક્ષા, રિવાજ. રાને રસવાઈ રી. બોલો બધા. રાને રસવાઈ રી. રાને રસવાઈ રી. રી રિક્ષા. રી રિક્ષા. રિક્ષામાં બેસો છો ને બધા? રી રિક્ષા. રિવાજ. રી રિવાજ. રી રિવાજ. ઈને રસ એટલે કે હવે આપણે આગળ જઈશું. ય ર લ. લ ને રસવાઈ લી. 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 લી પરથી આપણો શબ્દ બને છે લીલામ. બોલો. લીલામ. લીલામ. લીલામ એટલે વેચવું. લીલામ એટલે વેચવું. લીલામ. લીલામ. બીજો શબ્દ બને છે લિપિ. લિપિ. લિપિ એટલે ભાષા. લિપિ એટલે ભાષા. ચાલો બોલો જે બધા. લીને લ ને રસવાઈ લી. લ ને રસવાઈ લી. લ ને રસવાઈ લી. લી લીલામ. લી લીલામ. લી લિપિ. લી લિપિ. લી લિપિ. ઈ વત્તા વ. વ ને રસવાઈ વી. બધા બોલો જોઈએ. વ ને રસવાઈ વી. વ ને રસવાઈ વી. વ ને રસવાઈ વી. વ ને રસવાઈ વી. વી પરથી આપણો શબ્દ બને છે વીણા. વીણા. વિદ્યાની દેવી સરસ્વતી. સરસ્વતી માતાના હાથમાં શું હોય છે? વીણા હોય છે. હા વીણા. અને વીણા છોકરીનું પણ નામ હોય છે. વીણા. બોલો. વીણા. વીણા. વીણા એટલે વાદ્ય પણ અને વીણા એટલે છોકરીનું નામ પણ. વીણા. બીજો શબ્દ બને છે વિભા. 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 વ ને રસવાઈ વી. બોલો. વ ને રસવાઈ વી. વીણા. વિભા. વિભા. હવે આવે છે શ. શ. શ ને રસવાઈ શી. શ ને રસવાઈ શી. સ ને રસવાઈ શી. શ ને રસવાઈ શી. શ ને રસવાઈ શી. શી પરથી શબ્દ બને છે શિખામણ. કયો શબ્દ બન્યો? શિખામણ. કોઈ આપણને કોઈ સારી વસ્તુ સમજાવે ત્યારે આમ નહીં પણ આમ જ કરવાનું છે. આમ મામાના ઘરે જાય છે તો મસ્તી નહીં કરવાની. મમ્મી શું આપે? શિખામણ આપે. સી શિખામણ. બોલો. સી શિખામણ. સી શિખામણ. સી શિખામણ. શિશિર. 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 શિર એટલે માથું. બરાબર. સ ને રસવાઈ શી. શ ને રસવાઈ શી. શી શિખામણ. શી શિખામણ. શિશિર.
શિશિર, ષટકોણનો શ. શ ને રસ્વ શી, શ ને રસ્વ શી, શ ને રસ્વ શી. બોલજો શ, શ અને સ. આ ત્રણમાં બહુ ફરક છે. આ ષટકોણનો શ છે. શ ને રસ્વ શી, શ ને રસ્વ શી. શી પરથી આપણો એક શબ્દ બને છે ઋષિ. શી, ઋષિ. બોલો ઋષિ, ઋષિ, ઋષિ. ચાલો એના પછી આપણે આગળ જઈશું. આ શ પરથી વધારે બીજો કોઈ શબ્દ આવતા નથી. ઈ વત્તા સસલાનો સ. સ ને રસ્વ સી, સ ને રસ્વ સી, સ ને રસ્વ સી, સ ને રસ્વ સી. બધા લખો છો ને? બોલો મારી સાથે. સ ને રસ્વ સી. સી પરથી સીતા. સી સીતા, સી સીતા. સીતા માતા રામ ભગવાનની પત્નીનું નામ સીતા. કોઈ છોકરીનું નામ પણ હોઈ શકે. સી સીતા. બોલો સી સીતા, સી સીતા. સી સીમા, સી સીમા. નામ પણ હોય અને બે દેશ, દેશની વચ્ચેની જે બોર્ડર હોય એ હદ એટલે સીમા કહેવાય. એને શું કહેવાય? સીમા. ભારત અને પાકિસ્તાન, ભારત અને નેપાળ, બે દેશ, ભારત પાકિસ્તાન, બે વચ્ચેની જે જગ્યા જે છે, બંનેની જે હદ છે ને, એને શું કહેવાય? સીમા. અને સીમાનો બીજો અર્થ પણ થાય છે છોકરીનું નામ. સી સીમા. બોલો સ ને રસ્વ સી, સ ને રસ્વ સી. સી સીતા, સી સીમા, સી સીતા, સી સીમા. હવે આવે છે હ. હ ને રસ્વ હી, હ ને રસ્વ હી, હ ને રસ્વ હી, હ ને રસ્વ હી, હ ને રસ્વ હી. હી હીર. બોલો હીર. હીર એટલે તેજ. હી એટલે હી પરથી હીર આવે, હિરલ આવે. હિરલ એટલે છોકરીનું નામ. હી હીર, હી હિરલ, હી હિમ. હિમ એટલે બરફ. ઘણા બધા શબ્દ બની શકે છે. બોલો હ ને રસ્વ હી, હ ને રસ્વ હી, હી હીર, હી હિરલ, હી હિરલ, હી હિમ, હી હિમ. ત્યાર પછી આપણે હવે આગળ જોઈએ. અળ. અળ ને રસ્વ ઈડી, અળ ને રસ્વ ઈડી, અળ ને રસ્વ ઈડી, અળ ને રસ્વ ઈડી, અળ ને રસ્વ ઈડી. ડી પરથી આપણા શબ્દ બને છે નળિયા. દેશમાં ઘર હોય અને એના છાપરા ઉપર જે નળિયા નાખેલા હોય, માટીના હોય, પાક્કા હોય. જોયા છે નળિયા બધાએ? નળિયા. ડી નળિયા. ડી પરથી કયો શબ્દ બને છે? નળિયા. બોલો નળિયા, નળિયા. બીજો શબ્દ બને છે ડાળિયા. ડાળિયા ખાવ છો ને? મમ્મી લઈ આવે છે ને ઘરે. ડાળિયા. બોલો ળ ને રસ્વ ઈડી, ળ ને રસ્વ ઈડી,
ડી પરથી શબ્દ બને છે નડિયા દાળિયા. ડી નડિયા દાળિયા. શ ક્ષ ને રસ્વ ક્ષી. બોલો ક્ષ ને રસ્વ ક્ષી. ક્ષ ને રસ્વ ક્ષી. ક્ષ ને રસ્વ ક્ષી. ક્ષ ને રસ્વ ક્ષી. ક્ષી પરથી આપણો શબ્દ બને છે ક્ષિતિજ. ક્ષિતિજ. અને બીજો શબ્દ બને છે બક્ષીસ. બક્ષીસ. બક્ષીસ એટલે ઇનામ. ક્ષિતિજની રેખા. આમ જે દેખાય છે ને આપણે આપણે બોટની અંદર જતા હોઈએ તો દરિયાની અંદર આપણને આમાં આખી રેખા દેખાતી હોય ગોળ. ક્ષિતિજ. બક્ષીસ. બોલો ક્ષ ને રસ્વ ક્ષી. ક્ષ ને રસ્વ ક્ષી. ક્ષી ક્ષિતિજ. ક્ષી ક્ષિતિજ. ક્ષી ક્ષિતિજ. ક્ષી બક્ષીસ. ક્ષી બક્ષીસ. ચાલો આજે આપણું અહીંયા હ્રસ્વઈ વાળા શબ્દો અને એનાથી બનતા અક્ષરો અને એનાથી બનતા શબ્દો આપણે જોયા. બરાબર છે. આજનું આપણું આટલું પૂરું કરીએ છીએ. નમસ્કાર.